સૌથી પહેલાં તો ઋષિને ભરપૂર કરો. ઋષિ એટલે ઋષિમુનિ. તો એમને કેવું છે ખબર છે, સૌથી પહેલાં જે મેઇન શિક્ષક હશે એ બધા જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એનું મતદાન કરશે અને મતદાન કર્યા પછી જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને અલગ પાર્ટમાં વહેંચી દેશે, દરેક એક વિદ્યાર્થીઓને. અને પછી ત્યારબાદ ગ્રુપ ડિવાઈડ કરશે અલગ અલગ નાના ગ્રુપ 2, 3, 4, 5ના. એમાંથી દરેક વિદ્યાર્થી પર્સનલી એક ઋષિ પાસે જશે. ઋષિમુનિ પાસે જઈને, ઋષિમુનિ શીખવાડતા હોય ને એની પાસે જઈને માહિતી મેળવશે. જે માહિતી મેળવે છે તે તરત જ પાછા ગ્રુપમાં આવશે અને ગ્રુપની અંદર ચર્ચા કરશે કે મેં આ ઋષિ પાસેથી આ માહિતી, કોઈ પણ એક જ ટોપિક હશે અને અલગ અલગ માહિતી અલગ અલગ ઋષિઓ પાસેથી જાણીને પાછા ગ્રુપમાં ચર્ચા વિચારણા કરશે. થેન્ક યુ. ગ્રુપ ડિવાઈડ કરી પૂરેપૂરે એમાં બધા 5-5નો ગ્રુપ હોય તો પૂરેપૂરે બધા બેસી જાય અને કોઈ પણ એક પ્રકારનો મુદ્દો આપવામાં આવે, એટલે કે વિકલ્પ આપવામાં આવે. એક પૂરે બેઠા હોય અને પોતાના વિચારો પૂરે બેસીને જ રજૂ કરવામાં આવે. તો NLPમાં તો પ્રથમ પ્રશ્ન કાર્ડ આપવામાં આવે છે. પ્રશ્ન કાર્ડમાંથી કોઈ એક વિદ્યાર્થીને કહેવામાં આવે છે કે આ પ્રશ્ન કાર્ડ લો. પ્રશ્ન કાર્ડ લે એટલે બીજા વિદ્યાર્થીને તે પ્રશ્ન વાંચવાનું કહેવામાં આવે છે. પ્રશ્ન વાંચે ત્યારબાદ તેના દ્વારા બીજા વિદ્યાર્થીને તે પ્રશ્નનો જવાબ આપવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ પ્રશ્નનો જવાબ મળી જાય એટલે કોચ દ્વારા તેના શુદ્ધકો આપવામાં આવે છે. સ્ટ્રેટેજી નંબર 4, માછલીની વાટકી. તો તેમાં કોઈ એક વિષય સિલેક્ટ કરેલો હોય છે અને આ વિષય પર ચર્ચા કરવામાં આવે છે અને બીજા જે વિદ્યાર્થીઓ હોય તે સાંભળે છે અને જે સ્ક્રિપ્ટ આપેલી હોય તે વાંચે છે અથવા તો તેને સાંભળે છે અને લાસ્ટમાં તેની ચર્ચા કરવામાં આવે છે. અચીવમેન્ટ ડિવિઝન્સ અને ટૂંકમાં STAD એ નામથી પ્રચલિત છે. આ સ્ટ્રેટેજીમાં જે ટીચર છે એ પહેલાં લેક્ચર આપે છે, લેક્ચર કમ ડિસ્કશન મેથડથી એમનું લેસન આપે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ જે વર્કશીટ હોય છે શિક્ષક દ્વારા આપેલી એના પર કામ કરે છે, એનું રિઝલ્ટ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ અંદર જે ગ્રુપ પાડેલા હોય છે શિક્ષકે એમાં પોતાને એકબીજાને ક્વિઝ પૂછીને એનું પણ એક રિઝલ્ટ તૈયાર થાય છે. આ રિઝલ્ટ વિદ્યાર્થીઓ પોતાના જે પાસ્ટના રિઝલ્ટ છે એની સાથે મેચ કરીને પોતાનું કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે એ જાણે છે અને ત્યારબાદ આ જે ઇમ્પ્રુવમેન્ટ છે વિદ્યાર્થીઓનું એ ગ્રુપોમાં એ કન્ટ્રીબ્યુટ થાય છે અને ટીમનું એક રિઝલ્ટ તૈયાર થાય છે. જે ગ્રુપ છે એ જુદી જુદી એબિલિટી ધરાવતા વિદ્યાર્થીઓનું છે એ આધારે શિક્ષક એક એબિલિટીવાળા જુદી એબિલિટીવાળા જૂથો તૈયાર કરીને પોતાનું જે રિઝલ્ટ છે બતાવે છે. આ સ્ટ્રેટેજીનું કામ છે. 19 time pair share. In this, a teacher first divides the students into pairs and after that teacher gives the topic to the student and give time to the student to think about the topic and the students discuss in between and after when the time is out, the second member of the team pair praise the students and then again the teacher give the answer questions
student, then the second member of the students give answer and the first one will praise him or her. The last topic for the strategy is wrapping. Wrapping means here the students are given a piece of chart paper and a topic. Here we can divide the student in groups, or we can give them individually the topics, and we can ask them to write the keywords or make a mind map related to the topic, so that we can create, after collecting the chart papers, we have a collection of keywords, or we can have a small pictures related to the topic, or they can draw anything related to the topic and bridge all the topics in a one line. This called is wrapping. ની સ્ટ્રેટેજી છે ટોકિંગ ચિપ્સ. ટોકિંગ ચિપ્સ નામ પરથી જ આપણને ખબર પડી જાય કે ચિપ્સ અને વાતો. તો સૌપ્રથમ વિદ્યાર્થીઓનો ગ્રુપ બનાવવામાં આવે છે અને એક વિષય આપવામાં આવે છે અને એ વિષય પર વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે અને આ ચર્ચા દરમિયાન કોઈ જે વિદ્યાર્થીઓ સાંભળતા હોય એ વિદ્યાર્થીઓ ચિપ્સ મૂકી જાય છે અને ચિપ્સ મૂક્યા પછી જે વિદ્યાર્થીઓ પોતાની ચર્ચા ફરીથી શરૂ કરે છે. ચૌદમા નંબરની સ્ટ્રેટેજી છે, એનું નામ છે ટીમ પેર અને સોલ્વ. નામ પરથી જ ખબર પડે છે કે કોઈ પણ એક્ટિવિટી કે કોઈ પણ કામ પહેલાં ટીમમાં કરવામાં આવે છે, પછી બે પેર બનાવવામાં આવે છે અને પેરમાં એ વર્ક આપવામાં આવે છે અને એના પછી સોલ્વ એટલે ઇન્ડિવિજ્યુઅલ વિદ્યાર્થીઓ પોતે એ